તો જો મસ્ત આપણા ગુલાબ ને અહીંયા નાખેલ છે બહુ વધતા ને જોઈએ એવા. આ ગુલાબી છે ને ઓલું કેસરી છે યેલો કલરનું. તો આવું કંઈક છે મસ્ત અમારા ફરિયામાં. ને ઓલો ફુદીનો હોય, ફુદીનો અસલ હતો અત્યારે તો કોર્યો મસ્ત સરસ મજાનો એકદમ મસ્ત. અત્યારે ફુદીનો કોર્યો એકદમ ને કોકોનટ મલક નાખી રહી અત્યારે તો ઢગલાને મોઈ ને જો એમને એમ પાણી સુકાઈ ગયું એટલે એને પીલાવા દઈ દીધું એટલે તેલ નીકળી જાય મસ્ત. આ એકદમ મસ્ત ગ્રો કરે એકદમ. ને જો આવું કંઈક છે અત્યારે 10 વાગ્યાનો નજારો. ને આપણા મસ્ત ગલગોટા એકદમ ખીલવા માંડ્યા પણ પાણીની જરાક કમી છે. તો આજ વેરું આવે ને તો પાણી બધામાં કાઢવાનું છે. આમાં પાણી હમણાં નથી ચડતું નથી, હા સુકાઈ ગયા. ને ઓલા જો મસ્તીને એકદમ ખીલ્યા ફૂલ જોઈ શકો એકદમ મસ્તીને જ. આ બધા ઝાડવામાં પાણીની જરૂર છે એટલે મસ્ત આપણી આજે પાણી કાઢવાનું છે. તો આજે તો જો મોરસલીમાં બધા ઝાડવામાં પાણી કાઢવાનું છે. પરવાર આવે ને તો હમણાં ખેતરમાં પાણી હાલે ને એટલે અહીંયા કાઢવાનું એટલું ન થાય. ખેતરમાં પાણી પીએ જાય ને ધાણામાં એટલે પછી એમાં આપણે ઝાડવાને પીવરાવી દઈએ મસ્ત મજાના સરસ મજાના. ને કપડાં મસ્ત વોશિંગ કરીને સુકાવી દીધા. ને ભીહુને બધી ફેરવીને નાખીને પાણી કરી લીધી. બધું કામ કરીને અત્યારે પરવારી. બોલો કંઈક. જો તો અત્યારે તો મસ્ત ચકલીઓનો અવાજ આવે, કલરવ કલરવ કરે. હા મસ્ત છે ઝીણી ઝીણી. અત્યારે ને જા આ ઝાડમાં મસ્તીનો ફૂલ સવારમાં તો ઉઠીએ ને તો હાવ એની પથારી થઈ ગઈ ફૂલની. એટલે આ ઝાડવામાં ફૂલ સૂંઘવા માટે આ દરજીવાના શેકી હોય ને એ ત્યાં હોય એનો જ અવાજ આવે. ને અત્યારે ફૂલ આ ઝાડવામાં રહેવા આવી જાય અત્યારે ફૂલની સિઝન છે ને એટલે તો વધારે પૂરતા જોઈ ફૂલ સૂંઘતી જાય મસ્ત છે. જોઈ શકો છો એકદમ મસ્ત ચકલીઓ. ને સવારમાં તો ઉઠીએ ને તો ફૂલની પથારી થઈ ગઈ એથી નીચે. ચકલીઓનો જ અવાજ આવે છે. હાલો, કેમ છો બધાય? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. હર હર મહાદેવ. તો જો અત્યારે ત્યાં બપોરના 12 ને બધું કામ કરી નાખે પરવારી ને રસોઈ બનાવી લીધી આપણી. તો અત્યારે બપોરા કરવાના છે ને પછી આપણી સ્પેશિયલ અડદિયા બનાવવાના છે આજ શિયાળા માટે. તો અત્યારે તો શિયાળાની સિઝન છે એટલે બધાના ઘરમાં અડદિયા બનતા જ હોય. તો બધાને આવડતા જ હોય અડદિયા, પણ અલગ અલગ વેરાયટીના બનાવતા હોય. કોઈ માવો નાખેલ બનાવે તો કોઈ અલગ અલગ વેરાયટીના બનતા હોય. અમારા ઘરમાં કેવી રીતના અડદિયા બને ને એ આપણે બતાવીશું આજ. તો બના રહીજો અમારા વિડીયોમાં. ને ભરતને 3 દીઠિયાનો કે અડદિયા બનાવી દે. અડદિયા મારે વેરું જ નથી આવતું અડદિયા બનાવવાનું.
પછી દાદાને ખીચ સળગાઈ ને તે કે હું હાથેથી મારે બનાવી દે પણ હું કે ના ના આજથી ગમે એ કરીને પરવાર લે ને બપોરે આરામ જરાક નહીં કરીએ તો અત્યારે અડદિયા બનાવી તમારા ઘરમાં કેવી રીતે અડદિયા બને ને એ બતાવી ગયું તમારા ઘરમાં કેવી રીતના અડદિયા બનાવો ને એ જરૂર કમેન્ટ કરજો ને તો હાલો બપોરા કરવા બપોરાને તૈયાર થઈ ગયો બપોરામાં હે રોટલી ને મસ્ત ઓરો છે આજ તો ઘરના રીંગણાનો મસ્ત ઘરના રીંગણાનો ઓરાનો સુગંધ એકદમ અલગ જ આવે એકદમ મસ્ત તો જો આપણા ઘરના રીંગણાનો ઓરો ને એ સૂકી ભાજી છે ને ભેગું દહીં ને દૂધ તો હોય જ ચાય ને સવારે વઘારેલ ખીચડી ને રોટલી હાલો પરત તો બેહે ગો તો હાલો બપોરા કરવા બેસી ગયા ને જો મીંદડી આપણી મસ્ત ખાય રોટલી નાખી દઉં ખાવી રહે ને કાગડી સૂર્યનું કરણ નાખવું જશે હાલો તો જો ફાઇનલી આપણે અત્યારે અડદિયા બનાવવાનું કામ સ્ટાર્ટ કરી દઈએ તો આજ મસ્ત અડદિયા બનાવવાનું છે તો બધી સામગ્રી તૈયાર કરી લીધી આપણે અડદિયા બનાવવા માટે બધી જ સામગ્રી તૈયાર કરી લીધી તો આમાં છે અડદનો લોટ ને આમાં છે ડ્રાયફ્રૂટ ને આમાં છે સાકર દરેલી ને આમાં ગુંદ છે ને આમાં મસ્ત આપણું ઘરનું તાજું ફ્રેશ ઘી છે તો પહેલાં આપણે ઘીને ગરમ કરી લઈએ હાલો તો જો મસ્ત આપણું સરસ મજાનું ઘી ગરમ થવા માંડ્યું ને જો અત્યારે તો અટકર વગરનું એમને એમ નાખીએ ઘી પછી એમ લખીએ જોઈએ ને ઘી તો વધારે પાછું નાખી દઈએ એટલે ગરમ કરીને સાઈડમાં રાખી દઉં ઘી તો એકદમ મસ્તીનું આપણું ઘી ગરમ થઈ ગયું એટલે એમાં અડદનો લોટ નાખી દઈએ તો આ હે જો મસ્ત આપણો અડદનો લોટ તો પહેલાં તો બધે ઘીમાં મિક્સ કરી લઈએ લોટ તો જો આ આપણી એકદમ હાવ બ્રાઉન રંગનો થઈ જાય ત્યાં સુધી ઘીમાં એકદમ શેકાવા દીધું લોટને પછી બધી નાખવાનું ચાલુ કરીએ તો ઘીમાં મસ્ત આપણે પેલા લોટ શેકી દઈએ એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં હવે તો આપણે તો એમને મસ્ત દેશી રીતના બનતા હોય બનાવવાના છે તો આપણે કેવી રીતના અડદિયા બનાવીએ એ આપણે તમારી સાથે શેર કરીએ ને તમારે કેવી રીતના અડદિયા બનાવે એ કોમેન્ટ કરજો તો જો મસ્ત આપણું ઘીમાં લોટ એકદમ શેકાઈ ગયો જો તો મસ્ત આપણો બ્રાઉન રંગનો એકદમ લોટ શેકાઈ ગયો ઘીમાં ને પછી આપણી હવે આમાં નાખવાનું છે ગુંદ આમાં નાખી દઈએ ને એટલે મસ્ત એકદમ ફૂલી જાય ગુંદ ને એકદમ ક્રિસ્પી થઈ જાય
આમાં બધાની અલગ અલગ પ્રોસેસ હોય. ઘણા દરેલ ગુંદ નાખે, તો કોઈ માવો નાખે અડદિયામાં, અલગ અલગ રીતના બનાવતા હોય. અમે તો જો આવી રીતના બનાવીએ. અમે તો જો પેલા મારી મા ને ઈ આવી રીતના બનાવતા, મારી દાદીમાં ને મારી હાહુ છે આવી રીતના જ બનાવે. એટલે બધા મારા તે આપણે તો આવી રીતના જ શીખેલ છે. તો હાલો હવે આમાં ગુંદ નાખી દઈએ. તો જો એકદમ મસ્ત ઘીમાં ગુંદ એકદમ શેકાઈ જાય છે. એકદમ બકડિયું ભરાઈ ગયું ગુંદનું જ, એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયો ગુંદ. તો આમાં આપણે પલટી બકડી ઢગશે એટલે પછી દોરવાની. તો એવામાં આપણી ખાંડ નાખી દઈએ. ને મસ્ત ડ્રાય ફ્રૂટ ઘી ઘટશે એટલે ગરમ કરી ચડી દઈશું. હાલો કોઈની ખાવા આવી તો ઘર 2 દિન પૂરા કરી દે. 2 દિન એટલે કેટલા દિન? કેટલા દે આવી અડદી ખાઈએ તો ખબર પીવાક બને એ પરત ખાય ટેસ્ટ પર પીવાક બને વરાજી બનાવીએ આવી રીતના જ બનાવીએ અસલ જ બને. તો આવા અમારા અડદિયા બેન કેવી અમારી રેસીપી લાગે એ કોમેન્ટ કરજો અને આગળ વધારજો. લાઈક શેર સબસ્ક્રાઈબ. તો ઘડી ખાય ને એટલે મસ્ત જામે જાય ઘી એટલે તો આવું જ જોઈએ ઘી. હાલો કોઈને ખાવા હોય તો અડદીએ આવી જાવ. 2-3 દી આવી છે. હા 2-3 દી જાય રાવા દે ને ફોટો 2-3 દી માં નહીં દુકાન થઈ. તો ભરત ટેસ્ટ કરે કેવો છે અડદિયાનો ટેસ્ટ કેવો? લાજવાબ. વાહ થેન્ક યુ. તો હારા જ બન્યા ફાઇનલી બન્યા ને ઘડીક થઈ ને મસ્ત આપણે ઠેફલી બનાવી નાખીએ. હાલો તો જો હવે આપણી મસ્ત અડદિયાની ઠેફલી પાડી લઈએ.
જો તો મસ્ત આપણી ઢોકળી બનાવી લીધી ને હાલો તો જો મસ્ત આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા ને ઢેફલી જો મસ્ત થઈ ગઈ. તો હવે આ થોડોક ભૂકટ વધ્યો ને તો એનો મોદક બનાવી નાખીએ. તો હાલો તો જો મસ્ત આપણા અડદિયા આવા બન્યા.